ચાલો આજે એક એવી વાર્તામાં જઈએ, એક એવા મંદિરની જેની સંપત્તિની વાતો દંતકથાઓમાં થતી. અને એની સામે હતો એક એવો શાસક જેની મહત્વાકાંક્ષાને કોઈ સીમા નહોતી નડતી. આ વાત છે મહમૂદ ગઝનવી અને સોમનાથની, એક એવી ટક્કર જેનો પડઘો 1000 વર્ષ પછી પણ આપણા સુધી પહોંચે છે. આ એક જ વાક્ય આપણને આખી વાતના કેન્દ્રમાં લાવી દે છે. શું મહમૂદનો હુમલો એની શ્રદ્ધાને કારણે હતો કે પછી એની નજર ફક્ત સંપત્તિ પર હતી? એનો સાચો હેતુ શું હતો? ધર્મ કે પછી ધન? ચલો આ જ સવાલનો જવાબ શોધીએ. આ સવાલનો જવાબ મેળવવા માટે આપણે સૌથી પહેલાં તો મહમૂદ ગઝનવીને સમજવો પડશે. કોણ હતો આ શખ્સ? એની વાર્તાની શરૂઆત જ સત્તા માટેના એક ક્રૂર સંઘર્ષથી થાય છે. તો જુઓ, મહમૂદની મહત્વાકાંક્ષા તો શરૂઆતથી જ સ્પષ્ટ હતી. એના પિતા સુબુક્તિગીને વારસદાર તરીકે એના નાના ભાઈ ઇસ્માઇલને પસંદ કર્યો હતો. પણ મહમૂદને ક્યાં મંજૂર હતું? એણે તો સિંહાસન માટે સીધું યુદ્ધ જ કર્યું, પોતાના સગા ભાઈને હરાવ્યો અને ગાદી પડાવી લીધી. આ વાત પરથી જ સમજી શકાય કે સત્તા માટે એ કોઈ પણ હદ સુધી જઈ શકતો હતો. 17 આ માત્ર એક આંકડો નથી. પોતાના 32 વર્ષના શાસનકાળમાં મહમૂદે ભારત પર 1-2 વાર નહીં પણ પૂરી 17 વખત ચઢાઈ કરી. આટલી બધી વાર હુમલા કરવા એ એના અતૂટ ઈરાદાઓનો પાક્કો પુરાવો છે. હવે આખી વાતનો સૌથી રસપ્રદ ભાગ આવે છે. આખરે એણે આ હુમલાઓ કર્યા શા માટે? ઇતિહાસકારો આ બાબતે 2 ભાગમાં વહેંચાયેલા છે અને બંને દલીલો એના વ્યક્તિત્વના બિલકુલ અલગ પાસાઓ પર પ્રકાશ પાડે છે. તો એ ખરેખર કોણ હતો? એક મૂર્તિભંજક, ધર્મજુનૂની શાસક, કે પછી એ પોતાના સામ્રાજ્યના ખજાના ભરવા માટે નીકળેલો એક ચાલાક લૂંટારો? ચાલો પુરાવાઓ શું કહે છે એ જોઈએ. અને અહીંયા આખી વાત વધુ જટિલ અને રસપ્રદ બને છે. જરા વિચારો, જો એ ખરેખર માત્ર એક ધાર્મિક કટ્ટરપંથી હોત તો શું એ પોતાની સેનામાં આટલી મોટી સંખ્યામાં હિન્દુ સૈનિકોને રાખ્યત? અને એનાથી પણ મોટી વાત, પોતાના સિક્કા પર નંદી બળદ, જે એક હિન્દુ પ્રતીક છે, એને શા માટે જગ્યા આપત? આ બધી બાબતો એની કટ્ટરપંથીવાળી છબી પર સીધો સવાલ ઊભો કરે છે, ખરું ને? મહમૂદના જ સમયના એક વિદ્વાન અલ બિરુની, જે તેની સાથે જ ભારત આવેલા, એમણે પણ નોંધ્યું છે કે આ હુમલાઓની ધાર્મિક અસર તો લગભગ શૂન્ય જેવી હતી. લોકો ડરના માર્યા ધર્મ બદલતા અને જેવો મહમૂદ પાછો જતો એવા તરત જ પોતાના મૂળ ધર્મમાં પાછા આવી જતા. આના પરથી લાગે છે કે ધર્મ પરિવર્તન એનો મુખ્ય હેતુ નહોતો. અને આ જ તો ચાવીરૂપ મુદ્દો છે. ઇતિહાસકારો એની રણનીતિને સામ્રાજ્ય બનાવવાવાળી નહીં પણ સ્મેશ એન્ડ ગ્રેબ, એટલે કે તોડો અને લૂંટો જેવી ગણે છે. એ વાવાઝોડાની જેમ આવતો, લૂંટ ચલાવતો અને બધો ખજાનો લઈને પાછો જતો રહેતો. એને ભારતમાં શાસન કરવામાં સહેજ પણ રસ નહોતો. તો હવે આપણે એના સૌથી કુખ્યાત અભિયાન પર આવીએ, સોમનાથના ભવ્ય મંદિર પરનો હુમલો. આ એક એવી ઘટના હતી જેણે મહમૂદનું નામ ઇતિહાસના પાનામાં સારા નરસા કારણોસર હંમેશા માટે લખી દીધું. આ કોઈ સામાન્ય લશ્કરી કૂચ નહોતી. આ એક રીતે જોઈએ તો અશક્ય લાગતું મિશન હતું. 30,000 ઘોડેસવારોનું લશ્કર લઈને રાજસ્થાનના એ ભયંકર રણને પાર કરવું, એ જ એના પાક્કા ઈરાદા અને લશ્કરી કુશળતાનો સૌથી મોટો પુરાવો હતો. સોમનાથ એ સમયે માત્ર એક મંદિર નહોતું, એ તો સંપત્તિ અને આસ્થાનું મહાકેન્દ્ર હતું. એની ભવ્યતા, સોનાના ગુંબજો અને સદીઓથી જમા થયેલો ખજાનો, આ બધું જ એને કોઈ પણ હુમલાખોર માટે એકદમ આકર્ષક નિશાન બનાવતું હતું. અને મહમૂદની નજર આ જ ખજાના પર હતી. યુદ્ધનો અંત ખૂબ જ ક્રૂર અને લોહિયાળ હતો. 2 દિવસ સુધી ભયંકર લડાઈ ચાલી અને આખરે મહમૂદના સૈનિકોએ મંદિરની દિવાલો તોડી પાડી. પછી તો જે થયું એ કત્લેઆમ હતી. લગભગ 50,000 લોકો માર્યા ગયા. આ જીત ઓછી અને વિનાશ વધારે હતો. પણ મંદિરમાં દાખલ થયા પછી મહમૂદે કંઈક એવું જોયું જેની એણે કલ્પના પણ નહોતી કરી. મુખ્ય મૂર્તિ, શિવલિંગ, કોઈ પણ જાતના ટેકા વગર હવામાં અધ્ધર લટકી રહી હતી. એ જોઈને તે પોતે પણ દંગ રહી ગયો. એ સમયના સ્થાપત્ય અને વિજ્ઞાનનો આ એક ચમત્કાર હતો. પછી જ્યારે મહમૂદના કહેવાથી એ મૂર્તિ તોડવામાં આવી ત્યારે એની અંદરનું રહસ્ય ખુલ્યું. એ મૂર્તિ તો અંદરથી પોકળ હતી અને એમાં શું હતું? હીરા,
મોતી, ઝવેરાતનો ખજાનો, લૂંટનો આંકડો તો કલ્પના બહારનો છે. 6 ટન! જી હા, 6 ટન કરતાં પણ વધારે સોનું અને બીજું ઝવેરાત તો અલગ. મૂર્તિ તોડ્યા પછી એના ટુકડા કરીને અલગ અલગ જગ્યાએ મોકલવા એ એક સાંકેતિક ચાલ હતી. ગઝનીમાં મસ્જિદ અને મહેલના પગથિયામાં એને જડીને એ પોતાની જીતનો ડંકો વગાડી રહ્યો હતો અને મક્કા મદીના ટુકડા મોકલીને એ આખા ઇસ્લામિક જગતમાં પોતાની આ સિદ્ધિનો પ્રચાર કરી રહ્યો હતો. પણ સોમનાથની વાર્તા અહીં મહમૂદના હુમલા સાથે પૂરી નથી થતી. સાચું તો એ છે કે એનો હુમલો તો વિનાશ અને પુનર્નિર્માણના એક લાંબા ઇતિહાસનું માત્ર એક પ્રકરણ હતું. આ સ્લાઇડ બતાવે છે કે સોમનાથ મંદિર જાણે કે કોઈ ફિનિક્સ પક્ષી હોય એમ દરેક વિનાશ પછી પોતાની રાખમાંથી ફરી ફરીને બેઠું થયું. ભીમદેવ પહેલાંથી લઈને રાણી અહલ્યાબાઈ સુધી અલગ અલગ શાસકોએ એને ફરીથી બનાવ્યું. આ જ વાત એના અતૂટ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વને સાબિત કરે છે. હવે ચાલો જોઈએ કે આ પ્રાચીન સ્થળ આધુનિક અને આઝાદ ભારતના નિર્માણમાં કેવી રીતે એક કેન્દ્રબિંદુ બન્યું, જેણે ગર્વની સાથે સાથે વિવાદને પણ જન્મ આપ્યો. આઝાદી મળ્યા પછી સરદાર પટેલ જેવા નેતાઓ માટે સોમનાથનું પુનર્નિર્માણ એ રાષ્ટ્રીય સ્વાભિમાન અને સાંસ્કૃતિક પુનરુત્થાનનું પ્રતીક હતું. એમના માટે આ ઐતિહાસિક ઘાને રૂજવીને નવા રાષ્ટ્રની એકતાને મજબૂત કરવાનો એક માર્ગ હતો. પણ દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ આ વિચાર સાથે બિલકુલ સહમત નહોતા. એમનું માનવું હતું કે સરકારે ધર્મનિરપેક્ષ રહેવું જોઈએ અને કોઈ પણ ધાર્મિક બાંધકામમાં સામેલ ન થવું જોઈએ. એમને ડર હતો કે આવું કરવાથી ભારતના બિનસાંપ્રદાયિક માળખાને નુકસાન પહોંચી શકે છે. આ ઘટના સરકારના સૌથી ઉચ્ચ સ્તરે ચાલી રહેલા મતભેદને દર્શાવે છે. વડાપ્રધાનની સલાહ વિરુદ્ધ જઈને રાષ્ટ્રપતિનું ત્યાં હાજર રહેવું એ વાતનો પુરાવો હતો કે સોમનાથનો વારસો અને એનો અર્થ શું છે એ વિષય પર હજુ પણ ઊંડો વિવાદ હતો. આ એક રીતે આધુનિક ભારતના ભવિષ્ય માટેના બે અલગ અલગ દૃષ્ટિકોણનો ટકરાવ હતો. અને આ જ વાત આપણને એક અંતિમ અને બહુ ગહન સવાલ પર લાવીને મૂકી દે છે. જ્યારે કોઈ સ્મારકનું ફરીથી નિર્માણ થાય છે ત્યારે ખરેખર કઈ વાર્તા કહી રહ્યું હોય છે? શું એ ભૂતકાળને સુધારવાનો પ્રયત્ન છે? વર્તમાનની ઓળખને મજબૂત કરવાનો કોઈ રસ્તો છે? કે પછી આવનારી પેઢી માટે કોઈ સંદેશ છે? સોમનાથ આપણને યાદ અપાવે છે કે આપણે આપણા સ્મારકો દ્વારા જે વાર્તાઓ કહેવાનું પસંદ કરીએ છીએ એ વાર્તાઓ આપણા પોતાના વિશે ઘણું બધું કહી જાય છે.